નમસ્કાર મિત્રો, આજે આપણે માટેલધરામાં બિરાજમાન આઈ શ્રી ખોડિયાર માતાના મંદિરના ઇતિહાસ વિશે વાત કરીશું. મોરબીના વાંકાનેરથી 17 કિલોમીટર દૂર આવેલા માટેલમાં ખોડિયાર માનું ભવ્ય મંદિર આવેલું છે. આ મંદિર 1200 વર્ષ જૂનું છે. માટેલ ગામમાં માટેલધરો આવેલો છે. કહેવાય છે કે માટેલ ગામમાં એક ગોવાળ ગામની ગાયો ચરાવવા સ્ટીમમાં જાય. આ ગોવાળ ગામ આખાની ગાયો ચરાવતો અને ગામ એનું મહેનતાણું આપતા. આમ ગોવાળ ગાયો ચરાવે અને આનંદ કરે. પણ હવે બન્યું એવું કે એક ગાય ગાયોની ભેળા આવી અને ચરવા લાગી. પછી તો ગોવાળ એની રખેવાળી રાખે અને સાંજ પડતા જ્યારે ગૌધન પાછું આવે ત્યારે આ ગાય પાણીના ધરા તરફ હાલી નીકળે. આ રીતે 12 વર્ષ વીતી ગયા. કાયમ આ ગોવાળ આ ગાયને ચરાવે પણ કોઈ એને મહેનતાણું આપે નહીં. હવે એક દિવસ ગોવાળે વિચાર કર્યો અને જેવી ગાય પાણીના ધરા તરફ હાલતી થઈ એટલે ગોવાળ એની પાછળ પાછળ ચાલવા લાગ્યો. આ ગાય માટેલ ધરા પાસે આવી અને પાણીમાં હાલવા લાગી એટલે ગોવાળે ગાયનું પૂંછડું ઝાલ્યું અને તે પણ ગાયની પાછળ પાછળ ધરામાં ઉતરવા લાગ્યો. ભોરુડો ભરવાડ કંઈ સમજી ના શક્યો. ત્યાં તો ધરાની અંદર એક મોટો સોનાનો હિંડોળો જોયો અને એની ઉપર એક માજી બેઠા હતા. ગોવાળને જોઈ આ માજી બોલ્યા, "અરે ભાઈ, અહીં કેમ આવ્યો છે? તારે શું કામ છે?" ત્યારે ગોવાળ કહે છે કે, "હે માજી, આ ગાય તમારી છે?" તો કે, "હા ભાઈ, આ ગાય મારી છે. તો મેં એને 12 વર્ષ ચરાવી છે. તો મને એનું મહેનતાણું આપો." તો માજી ઝાડના પાંદડાનો ખભો ભરીને ગોવાળને આપ્યો. એટલે ગોવાળે એ પાનને ગાબડે બાંધી લીધા અને થોડીક વાર થઈ ત્યાં તો અચાનક ગોવાળ ધરાની બહાર ઊભો હતો. એને થયું કે અરે 12 વર્ષે જે ગાયને મેં ચારી એના મહેનતાણામાં મને ઝાડના પાંદડા આપ્યા. આને હું શું કરું? આવું વિચારીને ગોવાળે પાંદડા ધરાની પાસે નાખી દીધા અને પોતે પોતાના ઘરે આવ્યો. ઘરે આવીને ગોવાળે ધાબળો ખંખેર્યો પણ ત્યાં એક સોનાનું પાંદડું ખર્યું. ગોવાળ વિચારમાં પડી ગયો કે અરે આ શું, એ માજી કોણ હશે? આવું વિચાર કરી ગોવાળ પાછો ધરા પાસે આવ્યો પણ પોતે નાખેલા પાંદડા ત્યાં હતા નહીં. એટલે ગોવાળને નક્કી થયું કે આ ધરામાં કોઈ માતાજીનો વાસ છે. મેં સોનાનું દેવળ અને સોનાનો હિંડોળો જોયો છે. પછી તો આવી વાતો કરતો ગોવાળ બાદશાહ પાસે આવે છે અને કહે છે કે, "હે મહારાજ, આ ધરામાં સોનાનું દેવળ છે. મેં મારી નજરે જોયું છે." આ વાત સાંભળી બાદશાહે 999 કોષ ધરા પાસે મંડાવ્યા. કોષ એટલે ધરામાંથી પાણી બહાર કાઢવાનું સાધન. પછી તો રાત દિવસ કોષ ચાલે છે અને આમ થતા ધરાનું પાણી થોડું ઓછું થયું અને માટેલ ધરામાં સોનાનું દેવળ દેખાણું. ત્યાં તો આય ખોડિયાર હાકલ મારી કે, "હે ભાણીજીયા, વીડા વેલેરો આવ." આ માતાજીની હાકલ સાંભળીને કાળી ઉનાળે પણ પાણીનો વીડો આવ્યો અને ધરામાં સમાણો અને બાદશાહના બધા કોષ તાણી ગયો. એટલે પાણી આવ્યું પછી બધાએ માતાજીની વારંવાર માફી માંગી. એટલે આઈ ખોડિયાર માએ કૃપા કરી અને માટેલ ધરામાં મંદિરનું સોનાનું ઈંડું દેખાણું. તેથી બધાને ખાતરી થઈ ગઈ કે ભરવાડની વાત સાચી છે. સાચે જ માટેલ ધરામાં સોનાનું દેવળ છે. કહેવાય છે કે ઘણા ભાવિક ભક્તો અહીં આવે છે પણ સાચી શ્રદ્ધાથી જે જુએ છે એને માના મંદિરની ધજાના દર્શન થાય છે. એવું કહેવાય છે કે આ માટેલ ધરામાં ભર ઉનાળે પાણી ખૂટતું નથી અને અહીંના પાણીને ગાળ્યા વગર જ પીવાની પ્રથા છે. તો મિત્રો, આ હતો માટેલમાં બિરાજમાન માં ખોડિયાર માના મંદિરનો ઇતિહાસ. મિત્રો, આવા જ અવનવા વિડીયો જોવા માટે આજે જ અમારી ચેનલ મસ્ટ નો ચેનલને સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ.